વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત ભાજપમાં ભરતી મેળાની। ભાજપમાં ભરતી મેળો યથાવત છે। ગાંધીનગરના કમલમમાં હજુ પણ વિવિધ રાજકીય પક્ષના કાર્યકરો અને આગેવાનો કેસરીયો ખેસ ધારણ કરશે। લોકસભાની તૈયારીઓની બેઠક વચ્ચે ભાજપમાં ભરતી મેળો યથાવત છે। આજે વધુ કેટલાક કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાશે। કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથના બંદરોને લઈ ચિંતા વ્યક્ત કરી છે। માંગરોળ અને વેરાવળ બંદર જેટી તે ઉપરાંત ટેટ્રાપોર્ટનું કામ નબળી ગુણવત્તાને લઈ અને સરકારને 5 જ ફરિયાદ મળી હોવાનો દાવો કર્યો છે। વિમલ ચુડાસમાએ આ દાવો કર્યો છે। જેટીની કામગીરી પર ખામીને લઈ શું પગલાં લેવાઈ રહ્યા છે તેવા પણ સવાલ ઉઠાવ્યા। આ વેરાવળ બંદર જે ગીર સોમનાથનું વેરાવળ બંદર ઉપર પણ આજે પણ તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો માંગરોળના બંદર જેવી હાલત થશે। સરકારના અને પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાઈ જશે અને ખર્ચી અને એ સંપૂર્ણ તૂટી જશે અને માછીમારોને કોઈ પણ આનો ફાયદો કે એનો ઉપયોગ પણ નહીં કરી શકે। સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના ગોધરાના બામરોલી રોડ પર દબાણો હટાવવામાં આવ્યા। ગોધરાની બામરોલી રોડ સ્ટેટ હાઈવેને ખુલ્લો મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવે જેવી તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। જ્યારે સ્ટેટ હાઈવે હોવાથી બંને તરફના અડચણને દૂર હટાવવાની કામગીરીને ભાગરૂપે એસડીએમ નગરપાલિકા સ્ટેટ હાઈવે આરટીઓ સહિતના વિભાગો દબાણ દૂર કરવાની કામગીરીમાં લાગ્યા હતા। ગોધરા નગરપાલિકા વિસ્તારની અંદર જે દાહોદ રોડ બામરોલી રોડ જે છે એ આરએનબી સ્ટેટનો રોડ છે અને એની બંને બાજુ જે આડાશ કરી હોય કે પછી શેડ બનાવ્યા હોય કે ઓટલા બનાવ્યા હોય એને દૂર કરવાની જોઈન્ટ ઝુંબેશ ચાલી રહી છે। જેની અંદર આરએનબી સ્ટેટ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, નગરપાલિકા, પછી પોલીસ, એમજીવીસીએલ અને આરટીઓ બધી કચેરીઓ સાથે મળીને અત્યારે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે। સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે। બારડોલીના માલીબા કોલેજ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ઋષભ શાહનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। જ્યારે માલીબા કોલેજમાં ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી હતી તે દરમિયાન ક્રિકેટ રમતા સમયે યુવકને હાર્ટ એટેક આવ્યો જેથી ઋષભ શાહને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ તેઓ પહોંચે તે પહેલા જ તેઓએ તોડ્યો હતો। 36 વર્ષીય ઋષભ શાહ મૂળ માંડવીના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે। યુવાનોમાં વધતા હાર્ટ એટેકની ઘટનાથી હાલ અત્યારે લોકોમાં પણ ચિંતા છે। નડિયાદમાં દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। રિંગ રોડ પર આવેલી હોટલમાંથી ફેક્ટરી ઝડપાઈ હતી। એસએમસીની રેડમાં મોટી માત્રામાંથી દેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો। 2435 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। દારૂની ભઠ્ઠીઓ અને 8 વાહનો પણ ઝડપાયા છે। એક આરોપીની અટકાયત કરવામાં આવી જ્યારે 10 વોન્ટેડ જાહેર કરાયા। કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી મહેસાણાની મુલાકાતે છે। આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે તેઓએ મહત્વની બેઠક યોજી હતી। કોર કમિટી, આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। એનડીએ ગઠબંધન સાથે 400 બેઠક પર જીતનો તેઓએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। निश्चित रूप से गुजरात के कार्यकर्ता बहुत ही उत्साहित हैं और इस बार हर बूथ पर 370 वोट अधिक कैसे पिछली बार से आए, इसके लिए निश्चित रूप से कार्यकर्ता पूर्ण योग से लगा हुआ है और हम निश्चित रूप से यहाँ पर गुजरात के अंदर जितनी सीटें 26 की 26 भारतीय जनता पार्टी की आएगी, लेकिन पिछली बार से भी हमारे कार्यकर्ताओं के जोश को देखकर कह सकते हैं उससे भी अधिक मतों के साथ में हमारी यहाँ पर प्रत्याशी जीत के आएंगे। રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મોંઘા ભાવે ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ ખરીદી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું પરંતુ વાતાવરણમાં ફેરફાર, પાકમાં રોગ આવવાને કારણે ઘઉંનો ઉતારો ઓછો આવ્યો છે જેથી ખેડૂતોને પહેલેથી જ પાક નુકસાની સહન કરવાનો વારો આવ્યો। તેવામાં હવે વધેલા પાકને લઈ જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે ત્યારે અહીં પણ તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા અને જેને લઈ ખેડૂતોમાં નિરાશા જોવા મળી। આજે ખેડૂતોને મણ દીઠ 400 થી લઈ 450 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે। જો કે ખેડૂતોના મતે મણ દીઠ ઘઉંના 550 થી 600 રૂપિયા ભાવ મળે તો જ પોસાય તેમ છે। ભાવથી હતાશ થયેલા ખેડૂતોએ સરકાર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો। ઘઉંના પૂરતા ભાવ મળતા નથી। સરકાર ટેકાના ભાવની વાતો કરે છે, ખરેખર અમને એમાં પોસાતું નથી। હાલ તો 400 થી 450 રૂપિયા જેવી બજાર છે, પણ ખરેખર 600 થી 700 રૂપિયા ખેડૂતને બજાર મળવી જોઈએ। ધોરાજી યાર્ડની અંદર ઘઉંનો ભાવ
પૂરા મળતા નથી અને આ લોકો સરકાર કાંઈ આમાં ધ્યાન દેતી નથી અને ટેકાના ભાવે ખરીદી કરતી નથી, એટલે ઘઉંની અંદર રોગ અને ખર્ચા વધી ગયા છે, એટલે આમાં કોઈ સંજોગોમાં ઘઉં વાવવા પોસાય એમ નથી. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડની વાત કરીએ, માર્કેટ યાર્ડના અંદરમાં અત્યારે ઘઉંની આવક છે, જે મર્યાદિત આવક છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. ઘઉંની આવક જે ઉતારા છે, જે ઉતારા ઓછા છે ઘઉંના અંદરમાં. જે રીતે ઘઉંના અંદરમાં જે હીરો આવી ગઈ હતી, હીરોનો ઉપદ્રવ આવી ગયો, તેને લઈને અત્યારે ખેડૂતોની હાલત તો કફોડી થઈ. બીજી વાત કરીએ કે ધોરાજી માર્કેટ યાર્ડમાં જે ભાવ છે તે પોષણસર ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા. હાલની બજાર છે 400 થી 500 રૂપિયા મળી રહી છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે બજાર છે, જે ભાવ છે પોષણસર ભાવ 500, 550 થી 600 રૂપિયા મળે. જે ખર્ચો કર્યો, દવાનો ખર્ચો દાટ કર્યો, તેને લઈને તે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય. હાલ તો જે વાતાવરણને લઈને, વાતાવરણ અનુકૂળ તો ના આવતો તેને લઈને યાર્ડના અંદરમાં જે ઘઉંની આવક તો ઓછી છે, તેને સામે ભાવ બી નથી મળી રહ્યા. ખેડૂતો એવું કહી રહ્યા છે કે પોષણસર ભાવ મળે ને જો સરકાર દ્વારા ટેકાના ભાવે જે ઘઉં ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય, તેવું ખેડૂતો કહી રહ્યા છે. મુનાફ બકાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. શું છે તળાવની પણ મુલાકાત લીધી. ત્યારબાદ અમિત શાહે કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું. સંતો અને વિદ્યાર્થીઓએ શાહનું ઉષ્માભેર સ્વાગત કર્યું. સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલના 30મા વાર્ષિક મહોત્સવમાં હાજરી આપતા શાહે સભાને પણ સંબોધી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ₹758.44 કરોડના વિકાસ કાર્યોના અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. સાંજના સમયે પેથાપુર ખાતે તળાવ, ધોળાકુબા સરકારી પ્રાથમિક શાળાના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસે પકડેલા વાહનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. પોલીસે ડિટેન કરેલા વાહનોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખેલા અને ડિટેન કરેલા વાહનોમાં વિકરાળ આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો. કચરાના ઢગલામાં આગ લાગ્યા બાદ આગ પ્રસરતા વાહનોમાં લાગી હોવાનું અનુમાન છે. બીજી તરફ આગ લાગ્યાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમે પણ આગ ઓલવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનામાં 15 મહિનાથી નાસ્તો ફરતો પાખંડી રવિ ભુવાજી પોલીસના સકંજામાં આવી ગયો. પોલીસે આ ભુવાજીનો ફિલ્મી ઢબે પીછો કરીને આણંદ ખાતેથી ઝડપી પાડી જેલના હવાલે કર્યો. મળતી વિગતો પ્રમાણે સ્મશાન કા રાજા નામથી સોશિયલ મીડિયામાં ચર્ચિત પાખંડી ભુવો રવિરાજ રાઠોડ આખરે પોલીસ સકંજામાં છે. આ ભુવો સાવલીના ભમ્મર ઘોડા મંદિર ખાતે તાંત્રિક વિધિ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં ભુવો 15 મહિનાથી ફરાર હોવાને કારણે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. જોકે અંતે આ ભુવો આણંદથી ઝડપાઈ ગયો છે. મહત્વનું છે કે ડેસર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ભુવાજી વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. 15 મહિનાથી નાસ્તા ફરતા પાખંડીને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આણંદથી પકડી પાડ્યો. આ ભુવો સોશિયલ મીડિયા પર ધ બાપજી અને સ્મશાન કા રાજા જેવા નામોથી ખૂબ ચર્ચામાં હતો. પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગોંડલ માર્કેટિંગ